નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વ. ગયા લેક્ચરની અંદર આપણે ત્યાગને અને લાભનું સૂત્ર જોયું હતું કે ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ અથવા જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ અને લાભ બરાબર નવો ભાગ માઈનસ જૂનો ભાગ અથવા તો નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. તો આજે આપણે એક બે સૂત્રના સ્વાધ્યાયના દાખલાઓ ગણવાના છે. તો જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની રકમ વાંચતા પહેલા, દાખલા નંબર 4 ને ગણતા પહેલા એની આપણે રકમ જોઈ લઈએ. તો રકમમાં કીધું છે અમર અને અકબર એક ભાગીદારી પેઢીના સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. કેટલા ભાગીદાર આપેલા છે? 2. અમર અને અકબર. કેટલા ભાગીદાર? 2. અમર અને અકબર જેઓ સરખે હિસ્સે નફો અને નુકસાન વહેંચે છે. સરખે હિસ્સે એટલે કે 2 ભાગીદાર હોય તો 1:1, 3 ભાગીદાર હોય તો 1:1:1, 4 ભાગીદાર હોય તો 1:1:4, જેને કહેવાય સરખે હિસ્સે. એટલે કે અમર અને અકબર એ સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. અહીં પ્રથમ પ્રમાણ આપવામાં આવેલું છે સરખે હિસ્સે, બરાબર. તો જે દાખલાની અંદર જો જે પ્રમાણ પહેલા આપવામાં આવે, સાંભળજો, દાખલાની અંદર જે પ્રમાણ પહેલા આપવામાં આવે એ પ્રમાણને નફા નુકસાનનું જૂનું પ્રમાણ કહે છે. એટલે કે પહેલા કયું પ્રમાણ આપવામાં આવ્યું? તો કે સરખે હિસ્સે. કેવા હિસ્સે? નફો અને નુકસાન કયા હિસ્સે વેચે છે? સરખે હિસ્સે. તો આ સરખે હિસ્સે જે છે એને આપણે કયું પ્રમાણ કહેશું? તો કે જૂનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ આપણને કેટલું આપવામાં આવ્યું? સરખે હિસ્સે 2 ભાગીદાર છે એટલે 1:1. ત્યારબાદ કીધું છે કે બધા જ ભાગીદારોએ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 3:2 નક્કી કરવાનું નક્કી કર્યું. હવે જોઈએ તો અગાઉ એ લોકો નફો અને નુકસાન સરખે હિસ્સે એટલે કે 1:1 પ્રમાણમાં વેચતા હતા. હવે એ પ્રમાણ બદલીને અમર અને અકબર નફા નુકસાનનું બીજું પ્રમાણ નક્કી કરે છે. એટલે કયું છે? 3:2. એટલે ફરી પ્રમાણ નક્કી કર્યું તો એને આપણે કહીશું નફા નુકસાનનું નવું પ્રમાણ. તો આ જે ફરી પ્રમાણ નક્કી કરવામાં આવે છે એ કેટલું છે? 3:2. તો એ 3:2 ને આપણે કહીશું નફા નુકસાનનું નવું પ્રમાણ. કયું પ્રમાણ કહીશું? નવું પ્રમાણ. એટલે શોર્ટમાં કહીએ તો જે પહેલા આપેલું હશે એ નફા નુકસાનનું જૂનું પ્રમાણ અને પછી આપવામાં આવશે એ નફા નુકસાનનું નવું પ્રમાણ. તો અહીં આપણે જોઈએ કે જૂનું પ્રમાણ આપણને આપેલું છે સરખે હિસ્સે એટલે 2 ભાગીદાર 1:1 બરાબર સરવાળો કેટલો થશે? 2. ત્યારબાદ આપણને નફા નુકસાનનું પ્રમાણ ભવિષ્યમાં બદલીને 3:2 નક્કી કર્યું. એટલે 3:2 આપણું કયું પ્રમાણ? તો નવું પ્રમાણ. તો અહીંયા આપણે નવું પ્રમાણ લખીશું કે નવું પ્રમાણ કેટલું છે? તો કે 3:2. સરવાળો કેટલો થશે? તો કે 5. ત્યારબાદ કહેવામાં આવ્યું કે ત્યાગની ગણતરી કરો. શું શોધવાનું છે આ દાખલાની અંદર? ત્યાગ શોધવાનો છે. એટલે કે ભાગીદારોએ કરેલો ત્યાગની ગણતરી કરવાની છે. તો ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી કરવી હોય તો આપણે ત્યાગનું સૂત્ર જોશું. તો ત્યાગનું સૂત્ર આપણે અગાઉના લેક્ચરમાં જોયા કે ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ અથવા તો જૂનું પ્રમાણ માઈનસ નવો પ્રમાણ. દાખલાની અંદર આપણને જૂનું પ્રમાણ આપેલું છે 1:1, નવું પ્રમાણ આપેલું છે 3:2. ઓકે. તો સૌપ્રથમ આપણે અમર નામના ભાગીદારનો ત્યાગ શોધીશું. તો અહીં લખીશું આપણે અમર જૂનો ભાગ. કયો ભાગ? જૂનો ભાગ. જૂનો ભાગ અથવા તો જૂનું પ્રમાણ. તો અમર નામનો ભાગીદાર છે, જૂનું પ્રમાણ કેટલું છે? 1. કુલ કેટલા? તો કે 2. એટલે અમરનો જૂનો ભાગ થશે આપણો 1/2. એટલે અહીં આપણે લખીશું 1/2 માઈનસ કયો ભાગ? તો કે નવો ભાગ. તો નવો ભાગ આપણો અમરનો જોઈએ તો કેટલો છે? 3. કુલ કેટલું? 5. એટલે અમરનો નવો ભાગ આપણે લખીશું 3/5.
ઓકે, અમરનો જૂનો ભાગ 1/2, નવો ભાગ 3/5. અહીં તમે જોઈ શકો છો કે બંનેના છેદ અલગ અલગ છે. બંનેના છેદ કેવા છે? અલગ અલગ. તો બંનેના છેદ સરખા કરવા માટે આપણે લસા લેવો પડે. છેદ સરખા કરવા માટે શું લેવું પડશે? લસા. તો લસા કઈ રીતે લેવાય? તો ધ્યાનથી સાંભળજો. લસા કોના લેવાશે? તો લસા એ છેદના લેવાશે. તો જોઈએ છેદ કેટલો છે? તો આનો છેદ છે 5, આનો છેદ છે 2. તો લસા લેવા માટે એ ચેક કરો કે આ બેમાંથી મોટી સંખ્યા કઈ છે? તો મોટી સંખ્યા છે કઈ? 5. તો તરત તમારે ચેક કરવાનું કે 5 ને 2 વડે ભાગી શકાય? તો 5 ને 2 વડે ભાગી શકાતું નથી. જો એટલે કે મોટી સંખ્યાને કેટલી છે? 5. નાની કેટલી? 2. મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગી શકાય એમ ન હોય ત્યારે, સાંભળજો, ભાગી શકાય એમ ન હોય ત્યારે બંનેના છેદનો શું કરવાનો? ગુણાકાર. એટલે કે 2 અને 5 નો શું કરીશું? ગુણાકાર. એટલે કે 2 ગુણ્યા 5 કરીશું. આન્સર કેટલો મળે? 10. તો આ 10 આપણો શું બનશે? લસા. જ્યારે મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગી શકાય એમ ન હોય ત્યારે બંનેના છેદનો શું કરવાનો? ગુણાકાર. અને જે આન્સર મળે આપણો શું બનશે? લસા. અથવા તો નવું પ્રમાણ જો કે 1/3 અને 2/6. આ રીતે છે. અહીં પણ બંનેના છેદ કેવા છે? અલગ અલગ. પણ જોઈએ તો મોટી સંખ્યા કેટલી છે? 6. નાની સંખ્યા 3. જો મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગી શકાય એમ હોય, મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગી શકાય એમ હોય ત્યારે જે આપણી મોટી સંખ્યા છે એ આપણો શું બને? લસા. તો જોઈએ મોટી સંખ્યા કેટલી? 6. નાની કેટલી? 3. ચેક કરો. 6 ને 3 વડે ભાગી શકાય છે? હા. મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગી શકાય છે. એટલે આપણો લસા કેટલો બનશે? 6. આપણો લસા બનશે 6. ઓકે. તો હવે જોઈએ આપણે કે અહીં છેદ આપણને આપેલો છે 2, અહીં 5. 5 ને 2 વડે ભાગી શકાતું નથી. એટલે લસા લેવા માટે બંનેના છેદનો શું કરીશું? ગુણાકાર. એટલે 2 ગુણ્યા 5 આન્સર કેટલો મળશે? 10. તો હવે આપણો લસા કેટલો બનશે? 10. હવે જોઈએ તો અહીં કેટલા છે? તો 2. તો 2 ને આપણે કેટલા બનાવવાના? 10. તો 2 ને 10 બનાવવા માટે અહીં એ જોઈએ કે 2 ને હું એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરું? 2 ને હું એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરું કે આન્સરમાં મને 10 મળે? તો કેટલી આવશે? 5. તો ગોળ સર્કલ બનાવીને આપણે 5 લખવાનું. 5 ગુણ્યા 2 કરીશું. આન્સર કેટલો મળે? 10. એવી જ રીતે અહીં કેટલા છે? તો કે 5. 5 ને હું એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરું કે આન્સરમાં મને 10 મળે? તો 5 ને હું 2 સાથે ગુણાકાર કરું, આન્સર મને કેટલો મળે? 10. 5 ગુણ્યા 2 આન્સર કેટલો? 10. હવે બંનેના છેદ સરખા થઈ ગયા. થઈ ગયા 10. હવે જે આપણે સર્કલની અંદર 5 લખેલા છે એનો ગુણાકાર કોની સાથે કરીશું? 1 સાથે. એટલે આન્સર કેટલો મળશે? 5 × 5. ઓકે. તો અહીં લખીશું 5, પછી નિશાન છે માઈનસ, તો આપણે માઈનસ કરીશું. ત્યારબાદ જોઈએ તો અહીં સર્કલમાં કેટલા છે? 2. તો 2 નો ગુણાકાર કોની સાથે કરીશું? 3. આન્સર કેટલો મળશે? 2 ગુણ્યા 3. આન્સર આપણને મળે 6. ઓકે. હવે આપણે જોઈએ તો 5 માંથી આપણે 6 બાદ કરીએ. કેટલા? 5 માંથી આપણે 6 બાદ કરીએ. આન્સર કેટલો મળશે આપણને? તો -1. -1/10. અહીં જોઈએ તો આપણે ગણતરી કોની કરીએ છીએ? ત્યાગ. જો આપણે ત્યાગની ગણતરી કરતા હોય અને જવાબ આપણને માઈનસમાં મળે, ત્યાગની ગણતરી કરતા હોય અને જવાબ જો માઈનસમાં મળે તો એને લાભ કહેવાય. શું કહેવાય? લાભ. અને જો આપણે લાભની ગણતરી કરતા હોય અને જવાબ આપણને માઈનસમાં મળે તો એને કહેવાય ત્યાગ. શોર્ટમાં કહીએ, ત્યાગની ગણતરી કરતા હોય, જવાબ માઈનસમાં મળે તો લાભ કહેવાશે. લાભની ગણતરી કરતા હોય, જવાબ માઈનસમાં મળે તો એને શું કહેવાશે? ત્યાગ. તો અહીં ત્યાગની ગણતરી કરીએ છીએ, જવાબ કેમ આવ્યો? માઈનસમાં, તો એને આપણે કહેશું લાભ. શું કહેશું? લાભ. ત્યારબાદ છે આપણો બીજો ભાગીદાર કોણ? અકબર. તો હવે આપણે અકબરનું કરીશું. તો અહીં
લખીશું આપણે અકબર. બરાબર. એકવાર સૂત્ર લખાઈ ગયા બાદ ફરી દર વખતે સૂત્ર લખવાની જરૂર નથી. તો જોઈએ અકબર નું શું જોઈએ? જૂનો ભાગ એટલે કે જૂનું પ્રમાણ. તો અકબર નું જૂનું પ્રમાણ કેટલું છે આપણી પાસે? 1 છે. કુલ કેટલું? 2. તો જૂનો ભાગ કેટલો થશે? 1/2. ત્યારબાદ માઈનસ નું નિશાન તો આપણે માઈનસ કરીશું. ત્યારબાદ નવો ભાગ એટલે કે નવું પ્રમાણ. તો અકબર નું નવું પ્રમાણ છે આપણી પાસે 2. કુલ કેટલું? 5. તો નવો ભાગ કેટલો થશે? 2/5. ઓકે. લસા કેટલો આવવાનો? આગળ જોઈ ગયા તે પ્રમાણે કે બંનેના છેદ કેવા? અલગ અલગ એટલે શું લેશું? તો કે લસા કોના લેવાના? છેદના. તો જોઈએ એકવાર લસા લેવાઈ ગયા બાદ ફરી લસાની ગણતરી કરવી જરૂરી નથી, કારણ કે અહીં પણ જોઈ શકો છો 2 છે, અહીંયા 2, 5 5. તો 2 અને 5 નો લસા કેટલો આવેલો? 10. તો અહીં પણ 2 અને 5 નો લસા કેટલો આવશે? 10. તો હવે આપણો લસા થશે 10. હવે અગાઉ જોઈ ગયા એ મુજબ કે 2 ને હું એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરું કે આન્સરમાં મને 10 મળે? તો અહીં કેટલા આવશે? તો કે 5. અહીં કેટલા આવશે? 2. 2 ગુણ્યા 5 10. 5 ગુણ્યા 2 10. બંનેના છેદ સરખા થઈ ગયા. હવે અગાઉ જોઈ ગયા મુજબ 5 નો ગુણાકાર આપણે અંશ સાથે કરીશું. એટલે 5 એકુ 5 માઈનસ છે તો માઈનસ. ત્યારબાદ 2 નો ગુણાકાર ફરી આપણે અંશ સાથે કરીશું. એટલે આન્સર મળશે 2 ગુણ્યા 2. આન્સર કેટલો? 4. હવે જોઈએ તો 5 માઈનસ 4 આન્સર કેટલો? 1/10. કોની ગણતરી કરીએ છીએ? ત્યાર. જવાબ કેમાં મળ્યો? પ્લસમાં. તો એને શું કહેશું? ત્યાર. ઓકે. હવે જોઈએ તો આપણને ખબર કઈ રીતે પડે કે આપણો દાખલો સાચો છે કે ખોટો? તો અમર નામનો ભાગીદાર એ નો આન્સર -1/10 છે અને અકબર નામના ભાગીદારનો જવાબ છે 1/10. તો તમે જો -1 છે અને અહીંયા કેટલો છે? +1. તો -1 અને +1 બંનેનો સરવાળો બાદબાકી કરીને જો આન્સર આપણને 0 મળે, શું મળે? 0, તો સમજવાનું આપણો દાખલો કેવો છે? સાચો. તો -1 અને +1, -1 માંથી +1 જાય, આન્સર કેટલો બચે? 0. એટલે કહી શકાય કે આપણો આ દાખલો સાચો છે. ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 ની અંદર આપણાને 3 ભાગીદાર આપેલા છે: કોમલ, કૃપા અને કરિશ્મા. કોમલ, કૃપા અને કરિશ્મા 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. એટલે નફો નુકસાનનું કયું પ્રમાણ કહેવાશે? તો કે જૂનું પ્રમાણ. ત્યારબાદ તેઓ નફા નુકસાનનું પ્રમાણ બદલીને 5:3:2 નક્કી કરે છે. તો ફરી પહેલા જે પ્રમાણ આપેલું એ કયું પ્રમાણ? જૂનું. પછી આપશે કયું? નવું. તો જૂનું પ્રમાણ કેટલું થયું? 3:2:1. નવું પ્રમાણ કેટલું આપેલું છે? 5:3:2. 3 + 2 + 1 આન્સર કેટલો થશે? 6. એવી જ રીતે નવું પ્રમાણ છે 5:3:2 આન્સર કેટલો? 10. ત્યાગની ગણતરી કરો. આ દાખલામાં પણ આપણે શું શોધવાનું છે? ત્યાગ. તો ત્યાગ શોધવા માટે સૌપ્રથમ આપણે ત્યાગનું સૂત્ર મૂકીશું. તો ત્યાગ બરાબર અગાઉ જોઈ ગયા તે પ્રમાણે જૂનો ભાગ માઈનસ નવો ભાગ. ઓકે. સૌપ્રથમ નામ કોનું છે? તો કે કોમલ. તો સૌપ્રથમ આપણે કોમલનો ત્યાગ શોધીશું. તો કોમલ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. જૂનો ભાગ કોમલનું જૂનું પ્રમાણ કેટલું છે? તો કે 3. કુલ કેટલું? 6. એટલે કેટલા લખીશું? 3/6 માઈનસ, તો માઈનસ કરીશું. નવો ભાગ કોમલનું નવું પ્રમાણ કેટલું? 5. કુલ કેટલું? 10. નવો ભાગ કેટલો આવશે? 5/10. તો અહીં આપણે લખીશું 5/10. અગાઉ જોઈ ગયા તે પ્રમાણે કે બંનેના છેદ તમને અલગ અલગ દેખાય છે. કેવા છે? અલગ અલગ. તો સરખા કરવા પડશે. સરખા કરવા માટે શું લેશું? લસા. લસા કેવી રીતે લેવાય? તો લસા લેવા માટે મોટી રકમ અને નાની સંખ્યા ચેક કરવાની. નાની સંખ્યા અને મોટી સંખ્યા ચેક કરવાની. તો જો મોટી કેટલી? 10, નાની 6. મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગી શકાય છે? તો ભાગી શકાતું
નથી. તો જ્યારે મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગી શકાય એમ ન હોય ત્યારે બંનેના છેદનો શું કરીશું? ગુણાકાર. એટલે કે આપણે 6 અને 10 નો શું કરીશું? ગુણાકાર. 6 અને 10 નો ગુણાકાર કરી આન્સર કેટલો મળે? 60. તો 60 આપણો શું બને? લસા. તો હવે આપણે લઈએ લસા કેટલો? 60. હવે આપણે 6 ને કેટલા બનાવવાના? 60. તો 6 ને 60 બનાવવા માટે કઈ સંખ્યા સાથે ગુણીશું? તો કે 10. 10 ગુણ્યા 6 કેટલા? 60. એવી જ રીતે અહીં કેટલા છે? 10. એને કેટલા બનાવવાના? 60. કેટલા વડે ગુણીશું? તો કે 6. 10 ગુણ્યા 6 આન્સર કેટલો? 60. બંનેના છેદ સરખા થઈ ગયા કેટલા? 60. હવે અગાઉ જોઈ ગયા મુજબ જે કૌંસની અંદર સર્કલની અંદર આપણે જે સંખ્યા લખીએ છે એનો ગુણાકાર આપણે અંશ સાથે કરવાનો. એટલે 6 નો ગુણાકાર કોની સાથે કરીશું? 5 સાથે. હવે જોઈએ તો સર્કલની અંદર કેટલા છે? 10. 10 નો ગુણાકાર 3 સાથે કરીએ આન્સર કેટલો મળે? 10 ગુણ્યા 3 આન્સર મળે આપણને 30. માઈનસ છે તો માઈનસ. હવે આપણે જોઈએ તો 6 નો ગુણાકાર કોની સાથે કરીશું? 5 સાથે. તો 5 ગુણ્યા 6 આન્સર કેટલો? 30. હવે જોઈએ તો 30 માંથી 30 જાય તો કેટલા બચે? 0. એટલે કે 0 ના છેદમાં 60 અથવા 0 પણ લખી શકો. તો અહીં જોઈએ તો કોમલ નામનો જે ભાગીદાર છે તેનો આન્સર માઈનસમાં પણ નથી આવતો અને પ્લસમાં પણ નથી આવતો. શું આવે છે? 0. તો એમ કહી શકાય કે કોમલ નામની જે ભાગીદાર છે એ લાભ પણ નથી કરતી અને ત્યાગ પણ કરતી નથી. હવે આપણે શોધીશું ભાગીદાર નંબર 2 કોણ છે? તો કે કૃપા. તો હવે આપણે લખીશું કૃપા. કૃપાનો જૂનો ભાગ એટલે કે જૂનું પ્રમાણ. તો કૃપાનું જૂનું પ્રમાણ કેટલું છે? તો 2. કુલ કેટલું? 6. કેટલા લખીશું? 2 ના છેદમાં 6. એટલે કૃપાનો જૂનો ભાગ છે 2 ના છેદમાં 6. ત્યારબાદ માઈનસ તો માઈનસ કરીશું. ત્યારબાદ કૃપાનું નવું પ્રમાણ. નવું પ્રમાણ કેટલું છે? 3. કુલ કેટલું? 10. કેટલા લખીશું? 3 ના છેદમાં 10. અગાઉ લસા લઈ લીધા. એ જ લસા કૃપામાં પણ આવશે. તો કેટલા લસા આવશે આપડા? 60. ઓકે. તો 6 ને કેટલા વડે ગુણીશું કે આન્સરમાં 60 મળે? તો કેટલા મળે? 10. એવી જ રીતે 10 ને કેટલા વડે ગુણીશું? તો કે 6 વડે. આન્સર કેટલો મળશે? 60. 6 ગુણ્યા 10 એટલે 60 અને 10 ગુણ્યા 6 એટલે પણ કેટલા? 60. બંનેના છેદ સરખા થઈ ગયા. હવે આપણે જે ગોળ સર્કલની અંદર સંખ્યા લખેલી છે એનો ગુણાકાર અંશ સાથે કરીશું. તો કેટલા આવશે? 10 ગુણ્યા 2 એટલે કેટલા? 20. માઈનસ છે તો માઈનસ. ત્યારબાદ 6 ગુણ્યા કેટલા કરીશું? 3. આન્સર કેટલો મળશે? 18. 20 માંથી 18 બાદ કરીએ આન્સર કેટલો? 2 ના છેદમાં 60. અહીં તમે જોઈ શકો છો ભાગ હજુ પણ ઉડે છે. એટલે કે 2 ગુણ્યા 30 આન્સર કેટલો મળે? 60. ઓકે. ઉપર કઈ કરીશું નહીં એટલે આપણે કેટલા લખીશું? 1 છેદમાં કેટલા? 30. ઓકે. કોની ગણતરી કરીએ? ત્યાગ. આન્સર કેવા મળ્યો? પ્લસમાં. શું કહેશું? ત્યાગ. એટલે કહી શકાય કે કૃપાએ ત્યાગ કરે છે. ઓકે. ત્યારબાદ જોઈએ ભાગીદાર નંબર 3 કોણ છે? કરિશ્મા. તો કરિશ્માનું જોઈએ. કરિશ્માનો જૂનું પ્રમાણ. કરિશ્માનું જૂનું પ્રમાણ કેટલું છે? 1. કુલ કેટલું? 6. એટલે આપણો જૂનો ભાગ કેટલો થશે? 1 ના છેદમાં 6. માઈનસ તો માઈનસ કરીશું. નવો ભાગ કેટલો આવશે? તો કે નવું પ્રમાણ છે 2. કુલ કેટલું? 10. એ નવો ભાગ થશે 2 ના છેદમાં 10. તો અહીં આપણે લખીશું 2 ના છેદમાં 10. લસા તો આપણને ખબર જ છે કેટલો આવવાનો? તો કે 60. હવે આપણે ફરી 6 ને કેટલા બનાવવાના? 60. તો અગાઉ જોઈ ગયા પ્રમાણે કેટલા વડે? 10 વડે ગુણીશું. 10 ને પણ કેટલા બનાવવાના? 60. અગાઉ જોઈ ગયા મુજબ કેટલા વડે ગુણીશું? 6. ત્યારબાદ સેમ પદ્ધતિ 10 નો ગુણાકાર અંશ સાથે કરીશું. એટલે 10 એકુ 10 માઈનસ 6 નો ગુણાકાર કોની સાથે કરીશું? 2 સાથે. 6 દુ 12. હવે આપણે 10 માંથી 12 બાદ કરીએ તો આન્સર કેટલો મળે? -2 ના છેદમાં 60. હજુ ભાગ પડે છે 2 ગુણ્યા 30 આન્સર કેટલો મળે? 30. એટલે કે અહીં ઉપર અંશમાં હવે કઈ રહેતું નથી એટલે 1 લખીશું. માઈનસ છે તો -1 ના છેદમાં 30. કોની ગણતરી કરીએ છીએ?
ત્યાગ કરિશ્માનો જવાબ કેમાં આવે છે માઈનસમાં જો ત્યાગની ગણતરી કરતા હોય જવાબ માઈનસમાં આવે તો એને શું કહેવાશે લાભ શું કહેવાશે લાભ હવે આપણે જોઈએ કે કોમલ લાભ પણ નથી કરતી ત્યાગ પણ નથી કરતી કૃપા ત્યાગ કરે છે અને કરિશ્મા એ શું કરે છે લાભ તો અહીં આપણે જોઈએ કે આપણો દાખલો સાચો કઈ રીતે કરી શકાય તો જોઈએ કે કૃપાનો જવાબ +1 છે કૃપાનો જવાબ કેવો છે +1/30 અને કરિશ્માનો જવાબ છે -1/30 એટલે અંશ છે 1 અને કરિશ્માનો અંશ છે -1 1 માંથી 1 જાય આન્સર કેટલો બચે 0 0 આવે સમજવાનું આપણો દાખલો સાચો છે હવે આપણે જોઈએ દાખલા નંબર 7 દાખલા નંબર 7 ની અંદર ત્રણ ભાગીદાર આપેલા છે દીપક નિલેશ અને પ્રતીક જેમાં જૂનું પ્રમાણ આપવામાં આવેલું છે 1:1:2:3 સરવાળો કેટલો થશે 6 ત્યારબાદ નવું પ્રમાણ આપેલું છે 2:2:1 એટલે સરવાળો કેટલો થશે 5 કીધું છે લાભની ગણતરી કરો કોની ગણતરી કરવાની છે લાભ તો લાભની ગણતરી કરવા માટે આપણે ત્રણ ભાગીદાર આપી દીધા જૂનું પ્રમાણ પણ આપ્યું છે નવું પ્રમાણ પણ આપેલું છે લાભની ગણતરી કરવાની છે તો લાભની ગણતરી કરવા માટે સૌપ્રથમ આપણે લાભનું સૂત્ર મૂકીશું તો લાભ બરાબર નવો ભાગ માઈનસ જૂનો ભાગ અથવા તો નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ સૌપ્રથમ નામ છે કોનું દીપકનું તો આપણે દીપકનો લાભ શોધીશું તો દીપક બરાબર દીપકનું નવું પ્રમાણ તો દીપક છે નવું પ્રમાણ છે કેટલું 2 કુલ કેટલું 5 એટલે કેટલો ભાગ હશે નવો ભાગ તો 2/5 માઈનસ જૂનો ભાગ તો દીપકનો જૂનો ભાગ કેટલો છે 1 કુલ કેટલું છે 6 એટલે જૂનો ભાગ કેટલો લખશું 1/6 ત્યાગના દાખલામાં જોઈ ગયા તે મુજબ બંનેના છેદ કેવા અલગ અલગ છેદ અલગ અલગ હોય તો આપણે છેદને સરખા કરવા પડશે અને સરખા કરવા માટે આપણે શું લેશું લસા તો લસાની આપણે આગળ વાત કરી ગયા તે મુજબ કે જો મોટી સંખ્યા અને નાની સંખ્યા વડે ભાગી શકાય એમ હોય બરાબર તો મોટી સંખ્યા લસા બને અને ભાગી શકાય એમ ન હોય તો બંનેના છેદનો શું કરશું ગુણાકાર તો અહીં 6 ને 5 વડે ભાગી શકાય એમ નથી એટલે બંનેના છેદનો ગુણાકાર કરશું અને જે જવાબ મળશે એ આપણો શું થશે લસા તો 5 ગુણ્યા 6 એટલે કેટલો આન્સર 30 તો 30 આપણો શું બને લસા હવે ફરી આપણે 5 ને એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરશું કે આન્સરમાં 30 મળશે તો અહીંયા કેટલા લખીશું 6 ગુણ્યા 5 આન્સર કેટલો 30 એવી જ રીતે કે 6 ને આપણે કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ આન્સરમાં 30 મળે તો લખીશું 5 ગુણ્યા 6 આન્સર કેટલો 30 બંનેના છેદ સરખા થઈ ગયા ત્યારબાદ આપણે જે સર્કલની અંદર રકમ સંખ્યા લખેલી છે એનો ગુણાકાર આપણે અંશ સાથે કરીશું એટલે 6 નો ગુણાકાર કોની સાથે કરીશું 2 6 ગુણ્યા 2 આન્સર કેટલો 12 માઈનસ તો માઈનસ કરીશું 5 નો ગુણાકાર કોની સાથે કરીશું 1 સાથે એટલે 5 એકુ 5 આન્સર કેટલો મળે 12 - 5 આન્સર છે 60/30 કોની ગણતરી કરીએ લાભ આન્સર કેમાં મળ્યો પ્લસ તો એને શું કહેશું લાભ હવે જોઈએ નિલેશ બીજો ભાગીદાર છે નિલેશ તો નિલેશનું જૂનું પ્રમાણ નિલેશનું નવું પ્રમાણ કેટલું છે 2 કુલ કેટલા 5 એટલે નવો ભાગ લખીશું 2/5 માઈનસ જૂનો ભાગ એટલે કે નિલેશનું જૂનું પ્રમાણ છે 2 કુલ કેટલું છે 6 તો જૂનો ભાગ કેટલો લખીશું 2/6 હવે આપણે જોઈ ગયા તે મુજબ બંનેના છેદ કેવા અલગ અલગ એટલે લસા લેશું તો આગળ જે લસા આવ્યો એ જ નિલેશની ગણતરી કરતી વખતે પણ એ જ લસા આવે 5 ગુણ્યા 6 લસા કેટલો થવાનો 30 આગળ જોઈ ગયા તે મુજબ 5 ને 30 બનાવવા માટે 6 સાથે ગુણીશું
એટલે કે 5 ગુણ્યા 6 5 ગુણ્યા 6 આન્સર કેટલો 30 એવી જ રીતે 6 ને 30 બનાવવા માટે કેટલા સાથે ગુણીશું 5 5 ગુણ્યા 6 આન્સર કેટલો 30 બંનેના છેદ સરખા થઈ ગયા ઓકે હવે આપણે 6 નો ગુણાકાર કોની સાથે કરવાનો 2 સાથે 6 નો ગુણાકાર 2 સાથે કરો આન્સર કેટલો મળે 12 6 ગુણ્યા 2 આન્સર કેટલો 12 માઈનસ તો માઈનસ કરીશું ત્યારબાદ 5 નો ગુણાકાર કોની સાથે કરીશું 2 સાથે એટલે 5 ગુણ્યા 2 આન્સર કેટલો 10 હવે જોઈએ તો 12 માંથી 10 જાય કેટલા બચે 2 2 ના છેદમાં 30 ઓકે કોની ગણતરી કરીએ છે લાભ જવાબ કેમાં આવે પ્લસમાં શું કહેશું લાભ ઓકે હવે ત્યારબાદ ત્રીજો ભાગીદાર છે પ્રતીક તો પ્રતીકનું જોઈએ તો પ્રતીકનું નવું પ્રમાણ કેટલું છે એ કુલ કેટલું છે તો કે 5 તો નવો ભાગ કેટલો આવશે 1 ના છેદમાં 5 માઈનસ તો માઈનસ કરીશું જૂનો ભાગ તો પ્રતીકનું જૂનું પ્રમાણ કેટલું છે આપણી પાસે 3 કુલ કેટલા 6 એટલે જૂનો ભાગ કેટલો થશે 3 ના છેદમાં 6 હવે આગળ જોઈ ગયા પ્રમાણે લસા લેશું લસા કેટલો આવવાનો તો કે 30 5 ને કેટલા વડે ગુણીશું તો કે 6 વડે 6 ને કેટલા વડે ગુણીશું તો કે 5 વડે 5 ગુણ્યા 6 30 6 ગુણ્યા 5 30 બંનેના છેદ સરખા થઈ ગયા હવે 6 નો ગુણાકાર કોની સાથે કરીશું 1 સાથે 6 ગુણ્યા 1 આન્સર કેટલો મળશે 6 માઈનસ તો માઈનસ કરીશું ત્યારબાદ 5 નો ગુણાકાર કોની સાથે કરીશું 3 સાથે તો 5 ગુણ્યા 3 5 તાલી 15 હવે આપણે 6 માંથી 15 ને બાદ કરીશું આન્સર કેટલો મળશે -9 ના છેદમાં 30 કોની ગણતરી કરીએ લાભ આન્સર કેમાં આવ્યો માઈનસમાં તો શું કહીશું ત્યાર જો લાભની ગણતરી કરતા હોય અને જવાબ જો માઈનસમાં આવે તો એને શું કહેવાય ત્યાર એટલે દીપક એ લાભ કરે છે નિલેશ એ 2 ના છેદમાં 30 જેટલો લાભ કરે છે જ્યારે પ્રતીક એ -9 ના છેદમાં 30 જેટલો ત્યાગ કરે છે તો અહીં આપણે જોઈએ આપણો દાખલો સાચો છે કે ખોટો કેટલા છે અહીંયા અંશમાં તો કે 7 અહીંયા 2 7 ને 2 9 એટલે +9 થઈ ગયા ત્યારબાદ અહીંયા કેટલા છે -9 +9 માંથી -9 જાય આન્સર કેવો 0 મતલબમાં આપણો દાખલો કેવો છે સાચો હવે જોઈએ દાખલા નંબર 8 દાખલા નંબર 8 ની અંદર ત્રણ ભાગીદાર આપેલા છે રાજુ હંસુ અને સંજુ આ ત્રણ ભાગીદારો નફો અને નુકસાન 5/4/3 ના પ્રમાણમાં વહેંચે છે એટલે કે જૂનું પ્રમાણ આપેલું છે 5/4/3 5 + 4 + 3 બરાબર કેટલા થાય 12 અને એ લોકો ભવિષ્યમાં નફો અને નુકસાનનું પ્રમાણ બદલીને 2/2/1 એટલે કે જેને કહીશું આપણે નવું પ્રમાણ આપણે નક્કી કરેલું છે 2/2/1 એટલે 2 + 2 + 1 એટલે કેટલા થાય 5 એટલે 2 + 2 + 1 5 થાય લાભની ગણતરી કરવાની છે કોની ગણતરી કરવાની છે લાભની ગણતરી કરવા માટે ત્રણ ભાગીદારો આપેલા છે જૂનું પ્રમાણ આપેલું છે અને નવું પ્રમાણ પણ આપેલું છે લાભની ગણતરી કરવા માટે સૌપ્રથમ આપણે લાભનું સૂત્ર મૂકીશું તો લાભનું સૂત્ર આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે નવો ભાગ માઈનસ જૂનો ભાગ ઓકે સૌપ્રથમ આપણે જોઈશું રાજુ પહેલું નામ છે રાજુ તો આપણે રાજુનું સૌપ્રથમ શોધીશું તો રાજુનો નવો પ્રમાણ તો નવો ભાગ એટલે કે નવું પ્રમાણ કેટલું છે 2 કુલ કેટલું 5 એટલે રાજુનો નવો ભાગ આવશે 2/5 ઓકે ત્યારબાદ માઈનસ છે તો આપણે માઈનસ કરીશું ત્યારબાદ કયો ભાગ જૂનો તો રાજુનું જૂનું પ્રમાણ કેટલું છે 5 અને કુલ કેટલું થાય છે તો 12 તો રાજુનો જૂનો ભાગ થશે 5/12 અગાઉ જોઈ ગયા તે પ્રમાણે કે બંનેના છેદ કેવા છે અલગ અલગ છેદ હોય તો શું લેશું તો લસા લેશું લસા લેવા માટે આપણે ચેક કરીએ કે મોટી સંખ્યા કઈ તો 12 નાની કઈ 5 12 ને 5 વડે ભાગી શકાય છે તો 12 ને 5 વડે ભાગી શકાતું નથી
તેથી આપણે 5 અને 12 નો શું કરીશું બંનેના છેદનો ગુણાકાર કરી ને જે આન્સર મળશે એ આપણો શું કહેવાશે લસા. તો આપણે જોઈએ કે 5 ગુણ્યા 12 આન્સર કેટલો મળશે 60. તો આપણો લસા કેટલો આવવાનો 60. હવે આપણે 5 ને 60 બનાવવા માટે કેટલા વડે ગુણીશું તો કે 12 ગુણ્યા 5 કરીએ આન્સર કેટલો મળે 60. એવી જ રીતે 12 ને પણ કેટલા બનાવવાના 60. તો કેટલા વડે ગુણીશું 5. 12 ગુણ્યા 5 આન્સર કેટલો 60. બંનેના છેદ સરખા થઈ ગયા. ત્યારબાદ 12 નો ગુણાકાર આપણે 2 સાથે કરીશું એટલે 12 ગુણ્યા 2 આન્સર કેટલો મળે 24. માઈનસ છે તો માઈનસ. ત્યારબાદ 5 નો ગુણાકાર કોની સાથે કરીશું 5. તો 5 ગુણ્યા 5 એટલે આન્સર કેટલો મળે 25. તો અહીં આપણે 25 લખીશું. ત્યારબાદ 24 માંથી 25 જાય એટલે -1 ના છેદમાં 60. કોની ગણતરી કરીએ લાભ. જવાબ કેમાં મળે માઈનસમાં. તો એને આપણે શું કહીશું ત્યારબાદ જોઈએ ભાગીદાર નંબર 2 હંસુ. હંસુનું નવું પ્રમાણ કેટલું છે 2. કુલ કેટલું 5. એટલે કે હંસુનો નવો ભાગ થશે 2 ના છેદમાં 5. માઈનસ તો માઈનસ અને ત્યારબાદ જોઈએ જૂનો ભાગ એટલે કે જૂનું પ્રમાણ. તો હંસુનું જૂનું પ્રમાણ છે 4. કુલ કેટલું છે 12. એટલે હંસુનો જૂનો ભાગ કેટલો થવાનો 4 ના છેદમાં 12. ત્યારબાદ જોઈએ તો બંનેના છેદ અલગ છે. અલગ એટલે સરખા કરવા માટે શું લેશું લસા. તો એક વાર લસા લીધા પછી દર વખતે એ જ લસા દરેકમાં આવશે. તો લસા કેટલો આવવાનો 60. આને 60 બનાવવા માટે કેટલા વડે ગુણીશું તો કે 12 વડે. આને 60 બનાવવા માટે 5. હવે આપણે 5 ગુણ્યા 12 કરીએ 60 મળે. 12 ગુણ્યા 5 કરીએ 60 મળે. બંનેનો છેદ સરખા થઈ ગયા. હવે ત્યારબાદ આપણે 12 નો ગુણાકાર કોની સાથે કરીશું તો 2 સાથે. 12 ગુણ્યા 2 આન્સર કેટલો મળે તો આપણે 24. તો 24 લખીશું. ત્યારબાદ માઈનસ નું નિશાન છે તો આપણે અહીંયા માઈનસ નું નિશાન કરીશું. ત્યારબાદ જોઈએ તો 5 નો ગુણાકાર કોની સાથે કરીશું 4 સાથે. તો 5 ગુણ્યા 4 આન્સર કેટલો 20. હવે આપણે 24 માંથી 20 બાદ કરીએ આન્સર કેટલો મળે 4. 4 ના છેદમાં 60. કોની ગણતરી કરીએ લાભ. જવાબ કેમાં પ્લસમાં. તો એને લાભાંશ કહેવાશે. ત્યારબાદ જોઈએ ભાગીદાર નંબર 3 સંજુ. સંજુનો નવો ભાગ. કયો ભાગ નવો ભાગ એટલે કે નવું પ્રમાણ કેટલું છે 1. કુલ કેટલું 5. તો સંજુનો નવો ભાગ થશે 1 ના છેદમાં 5. ત્યારબાદ માઈનસ છે તો માઈનસ કરીશું. ત્યારબાદ સંજુનો જૂનો ભાગ એટલે કે જૂનું પ્રમાણ કેટલું છે 3. કુલ કેટલું 12. એટલે આન્સર કેટલો મળશે જૂનો ભાગ કેટલો થશે 3 ના છેદમાં 12. જોઈ શકો છો અહીં પણ બંનેના છેદ અલગ અલગ હોય. સરખા કરવા પડશે. સરખા કરવા માટે શું લેશું લસા. તો અગાઉ લસા લઈ લીધો છે એ જ લસા અહીંયા પણ આવશે. તો લસા આપણો કેટલો બન્યો 60. અગાઉ જોઈ ગયા તે પ્રમાણે 5 ને 60 બનાવવા માટે કેટલા વડે ગુણીશું 12 વડે. 12 ને 60 બનાવવા માટે કેટલા વડે 5. 5 ગુણ્યા 12 કેટલા 60. 12 ગુણ્યા 5 કેટલા 60. બંનેના છેદ સરખા થઈ ગયા. છેદ સરખા થઈ ગયા બાદ આપણે 12 નો ગુણાકાર કોની સાથે કરીશું અંશ સાથે. એટલે કે કેટલા સાથે 1. 12 1 12. એટલે અહીંયા આપણે લખીશું 12. માઈનસ છે તો માઈનસ કરીશું. ત્યારબાદ છે 5 નો ગુણાકાર આપણે 3 સાથે કરીશું. એટલે કે 5 ગુણ્યા 3 આન્સર કેટલો મળે 15. હવે આપણે 12 માંથી 15 બાદ કરીએ આન્સર કેટલો -3. 3 ના છેદમાં 60. કોની ગણતરી કરીએ લાભ. જવાબ કેમાં માઈનસમાં. શું કહેશું ઓકે. હવે જોઈએ આપણો દાખલો સાચો છે કે ખોટો. તો અહીં જો રાજુ નો જવાબ છે -1. હંસુ નો જવાબ છે +4. સંજુ છે -3. એટલે કે -3 અને -1 એટલે -4 થાય. ત્યારબાદ સંજુનો જવાબ છે +4. તો -4 માંથી +4 જાય આન્સર કેટલો બચે 0. મતલબમાં આપણો આ દાખલો પણ સાચો છે.
તો અહીં આપણે લાભ અને ત્યાગના દાખલાના સૂત્ર અને એના દાખલા પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે આ લેક્ચરની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અથવા સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો કોઈ પણ પ્રકારની તકલીફ જણાય બરાબર તો કમેન્ટ બોક્સમાં લખી જણાવવા વિનંતી. જય હિન્દ, જય ભારત.